ક્રેનમાં એવું નથી. જૂની ક્રેનમાં આવી હતી સિસ્ટમ હતી. ટ્રેનમાં આવી સિસ્ટમ નહીં, આ બધું યુઝ કરીને જનરેટરની એફિશિયન્સી વધતી નથી. કેની efficiency? જનરેટર અત્યારે આપણે જે જનરેટર લઈએ બરોબર, ડીઝલ એટલે ફૂલ ખાઈએ ડીઝલ. કારણ કે મેં જોયું એનું લોકોનું પ્રોબ્લેમ એમ કે એ કોમ્પેક્ટ બનાવવો પડે એને, સમજાણું? એમને આ તો હાવા તો બહુ હેલું થઈ સારું. હું એ જ કહું છું સામાન્ય. અને કેટલું તો આપણે કેટલી વાર વેલું પાડવાનું થતું હોય. આવી કંઈક સિસ્ટમ આપણે ગોઠવી નાખી તો બહુ હેલું. એ તો આવશે ને ગેરવાળા હાર લોઢાના હારમાં આવશે એમ જો ચાલુ કરી તમે અંદર એ આમરે આ બાજુથી ખેંચ, આ બાજુથી ખેંચ, છોકરા કેવો છે? આ બાજુથી ખેંચ, રેડિયોમાં આવવા દે. હા 10 કિલો. આવી ગયા આવી ગયા 10 કિલો. આવી ગયા આ બધા અહીંયા બટન જ્યાં બધું ફેરશે. અચ્છા એવું છે. મને બટન દબાવી દે ને કોઈ દબાવતો નથી હું. હજી છે જો આ તને છે ને દુબઈમાં મળી જાય જૂની તો બનાવ. આ ત્યાં મિકેનિઝમ જો આના જો. હા હે ને એક્યુએ વધારવા હાટું હોય. ખબર પડે કે આપણે હલવાણા તો વોશિંગ મશીન તો અહીંયા જ આવું સાદું છે જો. અને એ કઈનું છે જો 1700 ને જેથી આપણી પાસે ધબધબાટી બોલાવે, હજી બોલાવે આ બધું છે આ આ જાય